ડીસીપી જગદીશ બાંગરવાએ આ યુવાનને ઊંધા માથે લટકાડી પગમાં દોરડા અને ધોકા બાંધી અને આતંકવાદીની સાથે જે વર્તન ન થાય, આતંકવાદીની સાથે જે કૃત્ય ન થાય એવું 3rd ડિગ્રીનું ટોર્ચર આ યુવાનને આપી એના ગુપ્તાંગમાં, એના પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવામાં આવ્યું. હદ તો ત્યારે વટાવી દીધી કે એક ફેરી એને ઉપર ચડાવીને બાંધીને માર્યો, ઉતાર્યો, પેટ્રોલ નાખ્યું, વળી પાછો થોડી વાર થઈ એટલે પાછો એને ઉપર લટકાવી અને બીજી વાર માર્યો. એટલે મારે એ પૂછવું છે સાહેબ આપને, આપ ચાર્જમાં છો બરાબર? તો સાહેબ મારે આપને એ પૂછવું છે કે આવા પાવર્સ આ તમારા પોલીસ અધિકારીઓને કોણે આપી દીધા છે? કદાચ એ ગુનેગાર હોય, કદાચ એને કઈ ગુનો કર્યો હોય, કદાચ એને કોઈની પાસે પૈસાની લેતી દેતી કરી હોય, તો મારે એ કહેવું છે ગુજરાતની અંદર 80% પોલીસ અધિકારીઓ, 80% નેતાઓ અને અધિકારીઓ, સરકારી અધિકારીઓ, મોટા ભાગના લોકો ઘણી વખત, અસંખ્ય વખત લાંચ લેતા પકડાયા છે, હપ્તા લેતા પકડાયા છે બરાબર? તો એને કેમ આવું એની સાથે કૃત્ય કેમ કરવામાં આવ્યો? આ સુરેશ નામનો વ્યક્તિ છે, એ ગરીબ પરિવારનો છે, પછાત પરિવારનો છે, કોળી અને ઠાકોર સમાજના પરિવારનો દીકરો છે. તો આના સાથે આવું કૃત્ય કેમ? તમને જરા કે શરમ નથી, બીક નથી? ખાકી વર્દી પહેરી લીધી એટલે આપણા બાપુજીની આ પેઢી થઈ ગઈ છે. તમે કાયદાની ઉપરવટ જઈ અને તમે કાયદાની ઉપરવટ જઈને આવા કૃત્ય કરો, રાક્ષસ ન કરે એવા કૃત્ય તમે કરો. એટલા માટે ખાસ કરીને બીજું કે આ સુરેશ સાથે જે ઘટના ઘટીને, આવી ઘટના અસંખ્ય લોકો સાથે ઘટી છે, આવી અમારા પાસે માહિતી આવી છે. આની પણ યોગ્ય તપાસ થવી જોઈએ, ઝીણવટભરી તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. એસઆઈટી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. બીજું કે આ અધિકારી છે એને